નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાલવાદી અને ફૂલવાદીની કે જેમનો સામનો નાગલોક સાથે કેવી રીતે થયો અને ભુજિયા ડુંગર પર બિરાજમાન ભુજિયા નાગ વિશે પણ જાણીશું। આશરે 700 થી 800 વર્ષ પહેલાની આ વાત છે। હાલના અમદાવાદમાં એક સ્થળ હતું જે પોપટિયા વડ તરીકે ઓળખાતું હતું અને તે જગ્યાએ 7 થી 8 ખત્રી પરિવાર વસવાટ કરતા હતા અને તેમની પાસે તંત્ર મંત્રની કાળી વિદ્યાનો જાદુ હતો। તેવામાં બન્યું એવું કે અમદાવાદમાં અમુક વાદીઓ ફરતા ફરતા આવી પહોંચે છે। માથે ફૂલડાવાળી પાઘડી, ખભે કંડિયો અને કંડિયામાં નાગ રમતા હતા અને સાથે સાથે મોરલી વગાડતા વગાડતા આવે છે। ફરતા ફરતા હાલનું જ્યાં થલતેજ છે ત્યાં ઉતારો કર્યો અને તંબુ તાન્યા અને આ વાદીઓ મેલી વિદ્યાના જાણકાર હતા। એક દિવસની રાતે લાલવાદી ફૂલવાદીને કહે છે કે ફૂલ, ચાલને વેજલપુરના વગડામાં દોડી ચનોઠી લેવા જઈએ। મિત્રો, હાલનું વેજલપુર તે સમયે વગડો હતો અને ત્યાં દોડી ચનોઠી થતી હતી જેનો ઉપયોગ તંત્રમંત્રના ઉપાસક મેલી વિદ્યામાં કરતા હતા। ફૂલવાદીએ પૂછ્યું કે દોડી ચનોઠી શું કરવી છે તો લાલવાદી બોલ્યો કે પોપટિયાવડમાં ખત્રી પરિવારનો પાવર ખૂબ જ વધી ગયો છે અને તેઓ મેલી વિદ્યાના પણ જાણકાર છે, તો ચાલને એકવાર એનો પણ અખતરો કરી લઈએ। આજે તો એમને બતાવી દેવું છે કે તંત્ર મંત્ર શું છે। આમ બંને ભાઈઓ વેજલપુરના વગડામાંથી દોડી ચનોઠી ભેગી કરીને ખત્રી પરિવારના કબીલા તરફ જાય છે। તેમને દોડી ચનોઠીની સાથે થોડાક લીંબુ, કાળા તલ અને અડદ પણ લીધા હતા અને ચાલતા ચાલતા આ બધુંય બજારમાં ઉછાળતા જતા હતા। આમ કરતા કરતા પોપટિયા વડે પહોંચીને આસન જમાવ્યું, કુંડાળું કરીને ચોકી બાંધી અને બંને ભાઈઓ બેઠા। એક ભાઈ લાકડી લઈને બેઠો અને એક ભાઈએ મોરલીના સૂરે મંત્રની વિદ્યા ચાલુ કરી। ખત્રી પરિવાર મોરલીનો અવાજ સાંભળીને બહાર આવ્યા અને લાલવાદી અને ફૂલવાદીને જોયા અને પછી ખત્રી પરિવારે તેમના ઘરના બારણા બંધ કરી દીધા। આ બાજુ મોરલી વાગી રહી છે અને ત્યાં પોપટિયા વડની નીચે 300 વર્ષ જૂનો રાફડો હતો અને રાફડામાં 5 ફેણવાળો મૂછોવાળો દેવાસી નાગ રહેતો હતો। તે મોરલીના સૂર સાંભળીને ફૂફાડા મારવા લાગ્યો અને આ દેવાસી નાગે 1-2 વાર અંદર બહાર કર્યું અને ત્યાં બંને ભાઈઓની નજર આ નાગ ઉપર પડી અને લાલવાદીએ ફૂલવાદીને કહ્યું કે ખત્રી પરિવારને બાજુમાં મૂક અને આ જો દેવાસી નાગ 5 ફેણવાળો છે, નક્કી આ નાગ મણીવાળો લાગે છે, આને આપણે પકડી લઈએ તો। આમ તેઓ મોરલી વગાડે છે અને જેવો જ નાગ રાફડામાંથી બહાર આવે છે ત્યાં તો તેને ફૂલવાદીને સીધો કપારે ડંખ માર્યો અને પાછો રાફડામાં જતો રહ્યો। નાગનો ડંખ એટલો બધો ઝેરી હતો કે તરત જ ફૂલવાદીના મોઢામાંથી ફીણ નીકળી ગયું અને બીજી બાજુ મોટલી વાદન રોટલા ઘડતી હતી। રોટલા ઘડતા ઘડતા તેના બંને હાથની ચૂડલી તૂટી ગઈ અને તેને ખબર પડી ગઈ કે માનો કે ના માનો, કોઈ દાદાએ તેના વાદીને ભરખી લીધો છે। આ બાજુ ફૂલવાદીના મળદાને મૂકીને લાલવાદી એકલો જ પોતાના તંબુ પર આવ્યો અને મિત્રો, કહેવાય છે કે વાદી પાસે જેટલી વિદ્યા ના હોય એના કરતાં વધારે વિદ્યા વાદન પાસે હોય છે। પછી તો મોટલી વાદન લાલવાદીને પૂછ્યું કે લાલવાદી, મારો ફૂલ ક્યાં? ત્યાં તો લાલવાદી બોલ્યો કે એ તો પોપટિયા વડે મળદું થઈને પડ્યો છે, 5 ફેણવાળો મૂછાળો નાગ તેને ભરખી ગયો। એટલું સાંભળીને મોટલી વાદને મોરલી લીધી અને તે પોપટિયા વડ પાસે આવી અને નિશ્ચય કરે છે કે જો હું આ નાગને વશમાં ના કરી દઉં તો હું મોટલી વાદન નહીં। રાફડા પાસે પહોંચીને મોટલી વાદને એક જારનો દાણો લઈને નીચે ધરતી પર નાખ્યો અને પછી હાથમાં પાણી લઈને તેના પર અંજલી છાંટી અને થોડીક જ વારમાં જારનો છોડ ઊભો થઈ ગયો। બીજી અંજલી નાખી ત્યાં તો તે 3 હાથ લાંબો જારનો છોડ થઈ ગયો અને તેની ઉપર જારનું ડુંડું આવી ગયું। પછી દાતરડું લીધું અને કહ્યું, હે નાગ, રાફડામાંથી નીકળ અને મારા વાદીનો ડંખ ચૂસી લે, નહીં તો આ દાતરડું લઈને જારનું ડુંડું વાળી નાખું ને એટલે તારી ફેણ વઢાઈ ગઈ એમ સમજજે। હું વાદન છું બાપ, નાગ બહાર નથી આવતો। તો વાદન ખોડો પાંથરીને અરજ કરે છે તો પણ નાગ બહાર નથી આવતો। નાગ તો હઠે ભરાયો હતો, તે પકડાવા નહોતો માગતો। એટલે થોડી વાર પછી નાગ બહાર નીકળીને વાદી અને વાદનની નજરથી બચીને
મૂછોવાળો નાગ તે દિવસે ઉડ્યો અને ઉડીને થોડે દૂર જઈને નીચે જમીન પર ઉતરીને ચાલતો થયો. આ બાજુ મોટલી વાદન અરજ કરતા થાકતી નથી. વાદને વિદ્યા વાપરી અને નાગનું પગેરું તપાસ્યું. નાગના લીસોટે લીસોટે વાદી અને વાદન ચાલતા થયા. રસ્તામાં એક ભરવાડ ભેંસો ચરાવતો હતો અને તેમાં એક પાડો જોયો અને વાદન સમજી ગઈ કે આ પાડો બીજું કોઈ નહીં પરંતુ તે 5 ફેણવાળો નાગ છે. તે વાદનને જોઈને પાછો નાગ રૂપમાં આવી ગયો અને ભાગ્યો. ભાગીને વિરમગામમાં જઈને મુનસર તળાવમાં જઈને પાછું પાડાનું રૂપ ધારણ કરી લીધું. પછી ત્યાંથી નાગ ભાગ્યો અને ભાગતા ભાગતા ડીસા પાલનપુરની બાજુમાં રાધનપુરના સીમડામાં બેઠો. ત્યાં વાદને નાગને પકડ્યો અને પકડીને કરંડિયામાં પૂરી દીધો અને અમદાવાદ લાવ્યા. વાદને ડંખ ચૂસવાનું કહ્યું. નાગ ડંખ ચૂસવા જાય છે. ત્યાં તો નાગ ફરીથી ઉડી જાય છે અને ઉડીને કચ્છના ભુજના ડુંગરે જઈને બેઠો છે. ફરી વાદને વિદ્યા વાપરી અને જોયું કે નાગ કચ્છ ભુજના ડુંગરે બેઠો છે અને વાદન તેને શોધતા શોધતા કચ્છમાં આવે છે. આ બાજુ નાગ એક 7 વર્ષના બાળકનું રૂપ લઈને ભુજના દરબારગઢમાં પ્રવેશ કરે છે. ભુજના દરબાર તેને જોતા જ સમજી જાય છે કે આ નક્કી કોઈ દેવીય શક્તિ લાગે છે. નાગ બોલ્યો કે દરબાર, મારે આશરો જોઈએ છે. હું મારી ઓળખાણ કરીશ તો તમે કદાચ ડરી જશો. હું 100 વર્ષનો દેવાસી નાગ છું. એક વાદી અને વાદન મારી પાછળ પડ્યા છે. મારી વિદ્યા કરતાં આ વાદનનું સત વધારે છે અને મારે એની વાત નથી માનવી. દરબાર નાગની વાત નથી માનતા એટલે તે નાગ અસલ રૂપમાં આવી જાય છે અને દરબારના સૌ લોકો પાઘડીને ઉતારીને નમન કરે છે. પછી તો નાગ સોનાનો હાર બનીને રાણીના ગળામાં બેસી જાય છે. વાદન પણ ત્યાં પહોંચી જાય છે અને મોરલી વગાડે છે અને તેને ખબર પડી જાય છે કે નાગ હાર બનીને રાણીના ગળામાં બેઠો છે. મોરલીના સ્વરથી દરબાર ખુશ થઈ જાય છે અને વાદનને ઇનામ માગવાનું કહે છે. વાદન રાણીના ગળામાં રહેલા સોનાના હારની માંગણી કરે છે. દરબાર સમજી જાય છે કે આ એ જ વાદન છે જે નાગને પકડવા માટે આવી છે. એટલે દરબાર નાગ પાસે આવે છે અને કહે છે, હે નાગદેવ, હવે અમે શું કરીએ? એટલે નાગ કહે છે કે રાણીને કહેજો કે હારના ટુકડે ટુકડા કરી દે. એ ટુકડા કરશે એટલે હું એમાંથી ઉડી જઈશ. તમે મને આશરો આપ્યો છે એટલે ભુજ પર સદાય મારી અમી છાયા રહેશે. હું તમારા કુળમાં પૂંજાઈશ અને તમારું અખંડ રાજ રાખીશ. આ મારા ભુજિયા નાગનું તમને વચન છે. પછી કહેવાય છે કે રાણીએ હારના ટુકડા કરીને વાદનના ખોડામાં ઘા કર્યા. ત્યાં તો નાગ પોતાના રૂપમાં આવીને ઉડી જાય છે અને ભુજિયા ડુંગર ઉપર જઈને બેસી જાય છે. હવે વાદન તેની મેલી વિદ્યાના ઘા કરે છે અને નાગ દેવતા ઝેરના ફૂંફાડા મારે છે. હવે ખરાખરીનો ખેલ જામ્યો છે અને ભુજના ડુંગર ડોલવા લાગ્યા. અંતે વાદન હારીને કહે છે, ખમૈયા કરો બાપ, હવે મારા વીરા ખમૈયા કરો. હવે સાચા મનથી વાદન નાગ દેવતાનું સ્મરણ કરે છે અને વાદન કહે છે કે મારા વાદીને સજીવન કરો. હે મારા દેવ, તું જીત્યો અને હું હારી ગઈ. મારી ભૂલને તમે ક્ષમા કરો. ત્યાં ભુજના ડુંગરમાંથી દેવાસી દાદા ભુજના ડુંગર ડોલાવીને બહાર આવે છે. નવકુંડનો નાગ 5 ફેણ ચડાવીને ફૂફાડા મારતો નીચે ઉતરે છે. દરબાર 1.25 શેર સાકળ દૂધમાં પલાળીને નાગ દેવતાને પીવડાવે છે અને નાગદેવ તે પિયાલો પીને વાદનના ધણીનો ડંખ ચૂસીને તેને સજીવન કરે છે અને પાછા ભુજના ડુંગર પર જઈને અંતર ધ્યાન થઈ જાય છે. મિત્રો, અહીંયાના લોકોની માન્યતા છે કે આજે પણ નસીબદાર લોકોને ભુજિયા નાગના દર્શન થાય છે. તો મિત્રો, આ હતો લાલવાદી, ફૂલવાદી અને ભુજિયા નાગનો ઇતિહાસ. આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો.